તો મિત્રો અત્યારે આ ઋષિકેશમાં આ ગંગા નદી આ વહે છે અને અત્યારે એમની મિત્રો હવે આપણે ઋષિકેશ પહોંચવા આવી ગયા છીએ. 100 કિલોમીટર દૂર છે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા કરું છું તમે બધા મજામાં આવી છો. આ દિવસ બીજો છે, આપણી ગાડી ચાલે છે. એનું કારણ છે કે ડ્રાઈવર હું એક જ છું અને તમે લોકો આવો આવા આટલા લાંબા રૂટ ઉપર તો તમે મારી જેમ ભૂલ ન કરતા આવો તો કમ્પ્લીટ બે ડ્રાઈવર હોય તો આ રૂટ તમે તૈયાર કરજો. બાકી આ રૂટ તમે લેતા નહીં અથવા ગાડી તમે સેલ્ફમાં તો લેતા જ નહીં. ત્યાર પછી તમે કિલોમીટર ઉપર ગાડી લઈને આવજો. અને હવે વાત કરી દઉં તો આપણે અત્યારે પહોંચ્યા છે દિલ્હી. તો આ બધું સાઈડમાં રહી ગયું છે અને આપણે અત્યારે જ આવી છીએ ડાયરેક્ટ સીધા ઋષિકેશ. અને આપણો મેન ગોલ હતો કે ઋષિકેશ પહોંચવું, બરોબર. તો હજી અહીંથી ઋષિકેશ આપણને બતાવે છે 280 કિલોમીટર. રાતે આપણે જયપુર રોકાવાનું હતું પણ રાતે આપણે બહુ મોડું થઈ ગયું. 1 વાગે જયપુર પહોંચ્યા પણ આપણે 1 વાગ્યાથી લઈને 6 વાગે સવારે નીકળવું પડે એમ હતું. તો એના કારણની હિસાબે આપણે ત્યાં નાઇટ હોલ્ટ ન કર્યું. અને પ્લસ બીજી વાત કે આ રોડ ઉપર આપણને ટ્રાફિક બહુ જ મળે. જો સવારે આપણે નીકળ્યા હોત તો અત્યારે અહીંયા પહોંચ્યા છે એ ન પહોંચ્યા હોત. તો એના કારણની હિસાબે આપણે નાઇટ હોલ્ટ ન કર્યો. 2 કલાક મેં રેસ્ટ લીધો અને પછી તરત ગાડી આપણે સ્ટાર્ટ કરી દીધી છે. અને અત્યારે હવે આપણે જ આવી છીએ ઋષિકેશ ડાયરેક્ટ. અને અહીંથી આપણને બતાવે છે 300 કિલોમીટર બાકી છે. તો હવે આગળ જઈ અને શું પ્રોગ્રામ થાય છે, કઈ રીતનું છે, એ બધું હું તમને આગળ જાણકારી આપીશ. બાકી તમે જોતા રહ્યો આ વિડીયો અને નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને થોડો ઘણો તમારો સપોર્ટ મળશે અને તમારા માટે કાંઈક નવા વિડીયો આપણે બનાવશું. બાકી આ તમે રોડ જોઈ શકો છો કેવો રોડ છે. માય રોડ આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે જવાનું અને કેવો અમારો એક્સપિરિયન્સ રહે એ હું તમને આપી જણાવીશ ડિટેલ. અને લાસ્ટમાં એક વિડીયો આખો એવો બનાવીશ કે બજેટ બાબતે પણ આપણે હું તમને વાત કરીશ કે કઈ રીતે તમે સેલ્ફમાં લઈ જાઓ તો તમારે કેટલો બેનિફિટ થાય, કેટલો ન થાય, એ બધી વસ્તુની આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરીશું. ચાલો મળીએ હવે થોડી વાર રહી. ફાઇનલી મિત્રો હવે આપણે ઋષિકેશ પહોંચવા આવી ગયા છીએ. 100 કિલોમીટર દૂર છે અને ભૂખ લાગી હતી તો આપણે અહીંયા આગળ હોલ્ટ કરી લીધો છે. અને અહીંની ફેમસ વસ્તુ છે છોલે કુલચે. તો એ ખાવા માટે આપણે ઊભા રહી ગયા છીએ અહીંયા. તો એ હું તમને બતાવું કઈ રીતે છે, બરોબર છે. અને અહીંથી હજી ઋષિકેશ 100 કિલોમીટર છે એટલે હવે 1.5 કલાકનો રસ્તો છે. પછી કાંઈ પ્રોબ્લેમ છે નહીં. અને આ તમે હાઈવે જોઈ શકો છો, આ ઋષિકેશવાળો હાઈવે છે, બરોબર. અને આ શોપ છે રાધિકા અમૃતસરી કુલચે. તો આપણે આના કુલચે ટેસ્ટ કરવા માટે ઊભા રહી ગયા છીએ. તો પહેલાં કુલચે ટેસ્ટ કરી લેશું, કઈ રીતે બનાવી તમને બતાવી દઉં. તો આ છે પ્લેટ છોલે કુલચેની અને આના છે 40 રૂપિયા. તો આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ પછી તમને કહીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે રોડ ટ્રીપ આપણી ચાલુ છે. ગાડીમાં સોંગ વાગે છે, કોપીરાઇટ આવી જવાની બીક છે, એની હિસાબે વોઇસ આપણે રેકોર્ડ કર્યું નથી. બાકી અત્યારે આ હાઈવે છે, આ હાઈવે તમે જોઈ શકો છો. અને હવે ફાઇનલી આપણી એન્ટ્રી થઈ ગઈ છે ઋષિકેશની અંદર. આ તમે બોર્ડ ઉપર છે ગેટ, એ તમે વાંચી શકતા હશો કે જે આપણી સ્ક્રીનમાં દેખાતું છે દેવભૂમિમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાકી હવે આ હિલ ચાલુ થઈ ગઈ છે, પહાડી વિસ્તાર. તો હવે ગાડી આપણી ધીમે ધીમે ચલાવશું કેમ કે ફેમિલી આપણી સાથે છે એટલા માટે ખોટું આપણે જોશમાં ગાડી નહીં ચલાવી, શાંતિથી ગાડી ચલાવશું. ઓવરટેક પણ શાંતિથી કરશું. તો મિત્રો અભ્યાસ કરે છે.
अभी ये दर्शन करके आए हैं, अभी स्वामी ने घाट पे आते हैं। તો મિત્રો આ છે ગંગા નદી. આ તમે જોઈ શકો છો. આ વોઇસ આપણે શાંતિથી એકલા બેઠીને રેકોર્ડ કરું છું. એનું કારણ છે કે તમને વધારે પડતો અવાજ ન આવે એના માટે. અને સામેની સાઈડમાં તમે જોઈ શકતા હશો એ જાનકી ઝૂલા છે. એનું લાઇટિંગ એક નંબર જબરદસ્ત છે. આ તમને બતાતું એ છે. આ બાકી આ તમે ગંગા નદી જોઈ શકો છો. મિત્રો આપણે જે હોટલ રાખી હતી એ હોટલ હું તમને બતાવું છું કઈ રીતે આપણે રાખી છે અને કેટલામાં આપણને પડી છે એ બધી જ વસ્તુની હું વાત કરીશ. અને જો તમે લોકો આવો તો તમારી માટે પણ હું આ એડ્રેસ હું આ તમને જરૂર આપી દઈશ. તમે આવો તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને ગમે તો તમે અહીંયા રહી પણ શકો છો. તો ચાલો હવે એક રૂમનો ટૂર કરી લઈએ. આ રીતનો પહેલાં આખો કાચ છે. આ આપણને એક્સ્ટ્રા બેડ આપેલું છે. પછી આ ટીવી છે. આ સામાન બધો આપણે ફેલાઈ દીધો છે. આ બેઠવા માટે 2 ચેર છે, ग्लास છે, 2 પાણીના જગ, 3 ગ્લાસ આપેલા છે. પછી બેઠો આ છે સિગરેટ પીતા હોય તો તમે આમાં એના ઓલું વધેની શું કહેવાય આપણને ખ્યાલ નથી. પછી આ રીતના 2 બેડ આવશે. આ તમે જોઈ શકો. આમાં આરામથી 3 જણા તમે સૂઈ શકો છો. તો અમે 3 આમાં એડજસ્ટ કરશું અને 3 અમારી સાથે લેડીઝ છે એ બીજા બેડમાં રેસ્ટ કરશે. આ ટીવી બધી વસ્તુ ચાલુ છે અને રૂમ છે ફર્સ્ટ ક્લાસ. એસી પણ છે. તો કે અત્યારે આપણે કાંઈ એસી કામનું નથી એટલા માટે. તો આ તો રૂમ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઋષિકેશ પહોંચી ગયા છીએ. તો કે વહેલા આમ તો 5 વાગે આપણે પહોંચી ગયા હતા પણ આવા ધોવાનું ફ્રેશ થવાનું બાકી હતું ના. એટલી તમે પહેરી એટલે તમે થોડુંક વિચારતા કે કેમ અત્યારે ઠંડી એવી લાગે છે કે એની વાત પૂછો. મને એવું હતું કે ત્યાં ઠંડી એટલી બધી નહીં હોય. આપણે જેકેટ લાવવાનું ભૂલી ગયા પણ આપણે નવું જેકેટ લઈ લેશું જ્યારે બજારમાં જઈએ ત્યારે. તેનો પણ આપણે બ્લોગ બનાવો. અત્યારે હું પહોંચી ગયો છું ઋષિકેશ જે આપણે વાત કરી હતી. અને આ તમે જોઈ શકો છો સામેની સાઈડમાં માં ગંગામાં કેટલું સરસ મજાનું. અત્યારે તો નહીં પણ સવારમાં વહેલા આપણે 5 વાગે આવશું જ્યારે આરતી થાય ને ત્યારે. અને આ છે પુલ. આ તમે જોઈ શકો છો અને આમાં તમને બતાતું હોય છે. તો બસ મિત્રો આપણો સફર હવે શરૂ થશે. અહીંથી આપણે પહોંચી ગયા છીએ અને હવે જાણકારી પણ આપી. આ તો મિત્રો અત્યારે આ ઋષિકેશમાં આ ગંગા નદી આ વહે છે અને અત્યારે એમની ચાલવા મળવી હવે સવારે. અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરશું.